અમદાવાદમાં બોર્ડ પરીક્ષા પૂર્વે પ્રી બોર્ડ પરીક્ષાનો આજથી આરંભ થયો છે। 48,000 વિદ્યાર્થીઓ આ પ્રી બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે। 24 જાન્યુઆરી સુધી આ પ્રી બોર્ડ પરીક્ષા ચાલનારી છે। પરીક્ષાનો ડર દૂર કરવા બોર્ડની તર્જ પર જ આ પરીક્ષા લેવાઈ રહી છે। વિદ્યાર્થીઓને હોલ ટિકિટ, OMR શીટ અને શિક્ષાપત્રની જાણકારી મળશે। તમામ વિષયની પ્રી બોર્ડ પરીક્ષાની આજથી થઈ છે શરૂઆત। પ્રેક્ટિસ પરફેક્ટ બનાવવાનું કામ કરે છે અને બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ થઈ જાય એ માટેના પ્રયત્ન અમદાવાદ શહેર ડીઓ દ્વારા કરવામાં આવ્યા છે અને અમદાવાદ શહેર સંચાલિત જેટલી પણ શાળાઓ છે તમામ શાળાઓમાં આજે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ જે પ્રકારે બોર્ડની પરીક્ષા લેવામાં આવતી હોય છે એ જ પ્રકારે આજે પ્રી બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે। લગભગ 48,000 વિદ્યાર્થીઓ અમદાવાદ શહેરના આ પરીક્ષા આપતા આજે આપને જોવા મળી રહ્યા છે। ચાહે બારકોડ સ્ટીકરની વાત હોય કે પછી પેપર સ્ટાઇલની વાત હોય, એ તમામ બાબતો જે છે એ જે પ્રકારે બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર પૂછવામાં આવતું હોય છે અથવા તો તમામ તૈયારીઓ કરવામાં આવતી હોય છે એ જ પ્રકારે આજે પણ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેર ડીઓ રોહિત ચૌધરી આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ છીએ। કેટલું જરૂરી છે, કારણ કે ગત વર્ષે પણ તમે લીધી હતી અને કેવા પરિણામો આના થકી મળ્યા છે? ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 27 ફેબ્રુઆરી 2025થી સ્ટાર્ટ થઈ રહી છે। ધોરણ 10ની પરીક્ષા જે પ્રથમવાર બોર્ડની આપતા હોય છે તેવા વિદ્યાર્થીઓમાં સૌ પ્રથમ તો એમનામાં ભય જેવું હોય છે, કારણ કે અત્યાર સુધી એમણે શાળાની જ પરીક્ષા આપેલી હોય। જ્યારે જાહેર પરીક્ષા પ્રથમ વખત આપતા હોય છે ત્યારે એમને બોર્ડની પેટર્નનો અનુભવ થાય, એમને બોર્ડની પરીક્ષાનો પ્રેક્ટિસ પણ થાય અને સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી બહારથી જે પ્રશ્નપત્રો આવતા હોય છે એ જે રીતે બોર્ડમાં આવે છે એ જ પેટર્નથી સવારે બોર્ડના પ્રશ્નપત્રો જે રીતે આવે છે વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓની સમક્ષ એને ખોલીને એમને જે આપવામાં આવે છે એ સાથે સાથે સીસીટીવી કેમેરામાં જે રીતે પરીક્ષા લેવાય છે, હોલ ટિકિટ પણ બોર્ડની પેટર્નથી બિલકુલ એ રીતે બનાવવામાં આવેલી છે અને સાથે સાથે બારકોડ સ્ટીકર અને ખાકી સ્ટીકર। અને આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો સમગ્ર રીતે જોવા જઈએ તો ખૂબ સારો ફાયદો થાય છે। સતત ત્રીજા વર્ષે આ અમદાવાદ શહેરમાં આયોજિત કરી રહ્યા છીએ। ધોરણ 10ના મુખ્ય 5 વિષયોની પરીક્ષા લઈ રહ્યા છીએ। આજે અહીંયા એજી સ્કૂલમાં અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ અમદાવાદ શહેરની। વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો। તમે કહી રહ્યા છો કે શાળાકીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષા બંનેમાં અંતર શું હોય છે કે જેના કારણે એમનો બોર્ડનો અનુભવ થઈ શકે એ માટેના તમે પ્રયત્ન થઈ રહ્યા છો? સૌથી પહેલા તો જો શાળાકીય પરીક્ષામાં પ્રશ્નપત્ર જે કાઢવામાં આવે છે શાળા દ્વારા કાઢવામાં આવે છે, જ્યારે બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા કાઢવામાં આવે છે। અહીંયા અમે અમદાવાદ શહેરના અનુભવી નિષ્ણાત શિક્ષકો જે બોર્ડના અનુભવ ધરાવતા હોય એવા શિક્ષકો પાસે અમે પ્રશ્નપત્ર બોર્ડની સ્ટાઇલ પ્રમાણેના કઢાવ્યા છે, એટલે ગુણવત્તાયુક્ત પ્રશ્નપત્ર બહારથી મળશે। એક એનો ફાયદો થશે। બીજું કે અહીંયા જે રીતે બોર્ડની પેટર્ન છે, ખાકી સ્ટીકર, બારકોડ સ્ટીકર એ બધું શાળાકીય પરીક્ષામાં ન હોય, એટલે એનો એક અનુભવ થાય। એટલે એ રીતે આ પરીક્ષાનું વિશેષ મહત્વ છે। અમદાવાદ શહેરના 48,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આજે આપનારા છે। 574 શાળામાં આ પરીક્ષાનું આયોજન છે। તો અમદાવાદ શહેરની અલગ અલગ શાળાઓમાં આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌથી મહત્વની વાત એ છે કે કુલ 48,000 ધોરણ 10ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા આજે આપને જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે થોડા સમય બાદ બોર્ડની પરીક્ષા પણ શરૂ થવાની છે એ પહેલા એક પ્રકારનો મહાવરો આ તમામ વિદ્યાર્થીઓનો થઈ જાય એ પ્રકારનો પ્રયત્ન અમદાવાદ શહેર ડીઓ દ્વારા કરવામાં આવ્યો છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।